ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શું તમને પણ એવો જ ક્વેશ્ચન છે કે આખરે આ બિઝનેસમાં અમે શું કરીએ છીએ? તો ગાઈસ, સિમ્પલ આન્સર છે કે અમે અમારા આ ડિજિટલ બિઝનેસમાં ફક્ત 10% જ વર્ક કરીએ છીએ અને બાકીનું જે 90% વર્ક છે એ અમારી ઓટોમેશન સિસ્ટમ કરે છે. યસ, ઓટોમેશન સિસ્ટમ કે જેના માટે અમારે કંઈક આખો દિવસ પ્રેઝન્ટ રહેવાની પણ જરૂર નથી. અમારી સિસ્ટમ જ અમારા બિહેફમાં 24/7 વર્ક કરે છે. જ્યારે ફિઝિકલ બિઝનેસમાં તમારે કેવું હોય છે કે તમે પ્રેઝન્ટ રહો યા તો પછી તમે એમ્પ્લોઈઝ રાખો તો જ તમે એ બિઝનેસ તમારો રન થાય છે. અને જેવી રીતે તમે તમારો બિઝનેસ કે જે કોઈને મોટલ હોય છે કે કોઈને સ્ટોર હોય છે કે કોઈને ઓફિસ હોય છે, તો તમે એ રીતે તમારા બિઝનેસને લેવરેજ કરો છો. જ્યારે અમે અમારો આ બિઝનેસ છે એ અમે જેવી રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ડિફરન્ટ ટાઈપના, એનો ઉપયોગ કરીને અમે લેવરેજ કરીએ છીએ. તો આ જ છે ડિફરન્સ ફિઝિકલ બિઝનેસ અને ઓનલાઈન ડિજિટલ બિઝનેસ વચ્ચેનો. તો ગાઈસ, હવે ડિસાઈડ તમારે કરવાનું છે કે તમારે કઈ રીતનો બિઝનેસ કરવો છે, બરાબર? કારણ કે બિઝનેસ બધા સરખા જ છે, બધામાં સેમ જ એ થાય છે કે સ્ટાર્ટિંગમાં તમારે થોડુંક તમારી મહેનત આપવી જ પડે છે અને પછી જ તમને એનું ફળ મળે છે. કોઈક પણ બિઝનેસમાં તમને રાતોરાત પૈસા નથી જ મળી જતા અને એ તમને પણ ખબર જ છે. તો આટલું જ મારે જણાવવું હતું. અને અગર તમને હજુ વધારે ક્યુરિયોસિટી હોય, કંઈક વધારે જાણવું હોય, તો તમે મને રીચ આઉટ થાવ અથવા તો મારી જે એક વેબસાઇટ છે કે www.patelbhavika.com, એના પર જઈ અને તમારા નામ અને ઈમેલ સાથે સાઇન અપ થાવ અને અમારો જે ફ્રી વેબિનાર છે એ જુઓ. એ જોયા પછી તમને કંઈક લાગે કે હા ભાઈ, મને આમાં ઇન્ટરેસ્ટ છે કે મારે કંઈક વધારે જાણવું છે, તો ડેફિનેટલી તમારે કોઈ પણ એના વગર તમે મને રીચ આઉટ થાવ. બિઝનેસ કરવો ના કરવો તમારી ઈચ્છા છે, પણ એટલીસ્ટ તમને કંઈક ક્વેશ્ચન હોય, કંઈક ડાઉટ્સ હોય તો એને તમે ક્લિયર કરો. ઓકે, હેવ અ ગુડ ડે. સી યુ ઇનસાઇડ.